चर्चा प्रारंभ होते हैं, सुनो साथ चित्त दे, भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो एक। श्री महामति कहे साथ जी, भया चर्चा का बखत, अब तुम सुनियो चित्त दे, लाल आगे आए बैठे न तखत, लाल आगे आए बैठे न तखत। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। प्रणाम जी सुंदर साथ जी। કાલે આપણે ધામધણી અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માની મહેરથી જોયું કે મહેરા ઠાકોરજી જે પોતાના અવગુણો શોધી રહ્યા છે, એ અવગુણોને શોધવા માટે એ કેટલું કરી રહ્યા છે. પહેલા તો પૈસા ભાર આહાર કરી દીધો, ધીમે 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 કરીને આહાર ઘટાડી દીધો. હવે તો એટલો ઘટાડી દીધો કે પૈસાનો 2 પૈસાનો જે ભાર હોય ને, તે પણ ભાર લાગે નહીં જ્યારે આપણે એને ઉચકીએ તો. અને એમાં પણ કશું એટલું આવી પણ પહેલાનો સમય પૈસાનો જ હતો, તો મીન્સ કે એ જે એનો ભાર હોય ને એટલું પણ એમણે વજન પ્રમાણે એનું એમણે જમવાનું લીધું નથી, એ ખોરાક લીધો નથી, ધીમે ધીમે કરીને ઘટાડી દીધો છે. અને એના કારણે શું થઈ ગયું છે, એમનું શરીર હવે નબળું પડી ગયું છે. અને નબળું પડી ગયું છે તો શું છે, હવે શરીરમાં હાડકા દેખાવા લાગ્યા છે, સાથે સાથે દુબળા પતળા થઈ ગયા છે અને ફિક્કું પડી ગયું છે શરીર. હવે આ જે અવગુણો શોધવાની છે ને વાત, એ હજી પણ દિલમાં એવી ને એવી છે. એટલે શું કરે, બજારમાં જાય ને તો બજારમાં પણ જઈને શું કરે, પોતાના મનને ટટોળે છે કે ક્યાંક બજારમાં જોઈને કશું પણ જોઈને મને લાલચ તો નથી આવતી ને, એના પ્રત્યે આકર્ષણ તો પેદા નથી થતું ને, મારું ધ્યાન એમાં તો નથી જતું ને. તે આ રીતે એ મનને મારવા લાગ્યા, વારે ઘડીએ મનને રોકી રહ્યા છે. રે ચંડાલ મન, તને હજી પણ ખબર નથી પડતી, હજી પણ સમય છે, સુધરી જા. આ માયાની વસ્તુઓ પાછળ તારો જીવન, તારો સમય બરબાદ કરી, કારણ કે આ માયાના પાછળ એને આકર્ષાઈને શું કરે છે, મન એની પાછળ દોડે છે. અને મન એકલું નથી દોડતું, એ બધી ગુણ અંગ ઇન્દ્રિયોને લઈને આખું શરીર લઈને દોડે છે. એટલે આપણે પણ આખા એને તરફ ખેંચી જઈએ. આ જે મનને છે ને રોકી રહ્યા છે, અને આ રીતે મનને વચનો, કઠોર વચનો કહીને એને બતાવી રહ્યા છે કે હવે માયા પાછળ ભાગીશ નહીં. સાથે સાથે આ અંગની જે કસોટી છે ને, એટલી જોરદાર એમણે કરી છે, મહેનત જે કરી છે જોરથી, એ મહેનત એટલી સખત છે ને કે એનું વર્ણન થઈ શકતું નથી. આપણે વિચારીએ સુંદર સાજી, સમયે મહેરા ઠાકોરજીએ કેવી મહેનત કરી છે પોતાના અવગુણો શોધવા માટે થઈને. હવે એમને શું લાગે છે કે હજી પણ મારી અંદર અવગુણો બાકી છે. એટલે જયારે ક્યાંક આવતા જતા હોય, ગાંધીભાઈના ઘેર જતા હોય, પોતાના ઘેર આવતા હોય, બજારમાં ક્યાં ગયા હોય, તો શું કરે, યાર દોસ્ત મિત્ર જે હોય ને એ રસ્તામાં મળે તો મોઢું ફેરવી દે, એમની જોડે વાત ના કરે. કેમ? કારણ કે એમનું ધ્યાન ક્યાંક પછી રાજ્યમાંથી છૂટીને માયાના મિત્રો પાછળ જતું રહેશે. કારણ કે માયાના મિત્રો શું કરવાના, માયાની જ વાતો કરવાના જોડે આવીને. એટલે એમના તરફથી પણ મોઢું ફેરવી દે છે. એને જે વિચારવું હોય એ બાકી મારે એની જોડે વાત કરવી નથી, એમ કરીને ચાલ્યા જાય. અને આ રીતે વારંવાર દેવચંદ્રજી પાસે આવીને કહે છે, મારા અવગુણો મને બતાવો, મારા અવગુણો બતાવો. તો પણ દેવચંદ્રજીનો જવાબ તો એક જ છે, તો પરમધામની નિર્મલ આત્મા છું, ઇન્દ્રાવતીજીની આત્મા છું, તમારી અંદર કોઈ પણ અવગુણ નથી. તો પણ આ અવગુણો શોધવાનું ચાલુ છે. હવે એમનું શરીર એટલું દોડું પાતળું થઈ ગયું છે ને કે બાલબાઈજી તો શું, બીજા બધા સુંદર સાથને દેખાઈ આવે છે. એટલે બાલબાઈજી હવે જોઈને ચિંતા કરે છે કે એક ભાઈ તો ચાલ્યો ગયો છે, આ બીજું પણ તૈયારી કરી રહ્યો છે જવા માટે. અને દેવચંદ્રજી સામે આવીને કહે છે કે તમને ચિંતા નથી થતી મહેરા ઠાકોરજીની? તન છોડવા પાછળ પડી ગયા છે, તો સહેજ પણ હવે ખાવા પીવા પર ધ્યાન આપતા નથી. શું વિચારી રહ્યા છે તમે, એમની જોડે વાત તો કરો. એટલે પછી દેવચંદ્રજી શું કરે છે, મહેરા ઠાકોરજીને પાસે બોલાવે છે, બોલાવીને વાત કરે છે શાંતિ કે તમારા દિલમાં શું ચાલી રહ્યું છે મને જણાવો.
તમારા દિલની ઈચ્છા શું છે મને જણાવો. તમે ચોખ્ખી રીતે વાત કરો કે તમારે શું જોઈએ છે. એટલે મેરા ઠાકોરજી શું કહે, ધણી તમે મારા અવગુણ મને બતાવજો, બસ હું એ અવગુણો કાઢવા માંગુ છું. તો શું થાય છે, હવે દેવચંદ્રજી કહે છે, બધી વાતો કરે છે કે આ અવગુણો કાઢવા શેના માટે છે, અતિ વાત કરે છે. બાલબાઈ પછી ઓળખાણ આપે છે કે ધણી તમને તો દેખાય છે, મેરા ઠાકોરજી શું કહે છે, તમને તો પરમધામ દેખાય છે અને એનું વર્ણન કરો છો, પણ મને દેખાતું નથી. મારા અવગુણો છે ને એના કારણે મને નથી દેખાતું, એટલા માટે તમને કહું છું કે મને અવગુણો બતાવો. જયારે આ વાત કરીને બાલબાઈજી બોલ્યા, તમે ધણી દેવચંદ્રજીને સમજી શું રાખે છે, ધણી ધણી કહેવું એટલે ધણી માની લીધા. બોલવું અને માનવું, એને દિલથી એને ગ્રહણ કરી લેવું બહુ અલગ વાત છે. બોલીને તો બધા માન આપે, આવો આવો, પધારો પધારો, શ્રીમાન શ્રીમતી જે પણ હોય. બોલવાની આગળ તો કેટલાય માનવાચક શબ્દો લગાવી શકાય છે, પણ દિલમાં એ માન હોવું જોઈએ ને. એવી જ રીતેની આ વાત છે. ધણી ધણી તો કહી રહ્યા છે, સદગુરુ સદગુરુ તો કહી રહ્યા છે, પણ દિલથી એમની પહેચાન થઈ નથી કે આ તો સાક્ષાત ધામધણી છે. આ દેવચંદ્રજીનું તન નથી ઉભું કે આ કોઈ બીજું કોઈ નથી, સદગુરુ કે ગુરુ. આ તો શું છે, ધણી પોતે છે. ધણી પોતે જ તો સદગુરુ બનીને રાહ બતાવી રહ્યા છે. બાકી આપણે શું કહીએ, સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી કહીએ છીએ ને, તો સદગુરુ દેવચંદ્રજી છે ના, એમની અંદર જે ધણી બેઠા છે, યુગલ સ્વરૂપ વિરાજમાન છે, એ ધામધણી છે. એટલે પછી બાલબાઈજી કહે છે કે તમે એમની પહેચાન કરી ખરી? તમને શું લાગે છે, પરમધામ જોવું એ કઈ લૌકિક વાતો છે? ત્યાં આડીકા લીલા બતાવે છે, પરમધામ પણ બતાવી દેવાય અને તમારી નજરોમાં આવી જાય, તમને દેખાડી દે? ના, જયારે ધામધણીની ઓળખાણ કરશો તો પરમધામ પણ દેખાઈ જશે. પછી દેવચંદ્રજી સામેથી કહે છે કે તમે મારી પહેચાન હજી કરી નથી, મારા વચનોને હજી સમજ્યા નથી. તમને શું લાગે છે હું પરમધામનું વર્ણન કરીને સમજાવું છું? ના, એ ધણીનું સ્વરૂપ છે, એ પરમધામ નથી, એ 25 પક્ષ નથી, એ તો જાહેરી રૂપે આપણને હકીકતમાં આપણને દેખાઈ રહ્યા છે, પણ અંદર અંદર તો ધણીનું દિલ છે. જયારે ધામધણીની પહેચાન નથી કરી, પરમધામની વાત કેવી રીતે ખબર પડે? અને ખબર જ નથી પડી તો પરમધામ સાક્ષાત દેખાય કેવી રીતે? દેખાઈ શકે. બહુ સમજાવે, બહુ વાતો કરી, અવગુણો ની વાત કરી કે તમારે અવગુણ શોધવાની જરૂર નથી. બાકી જો જીવની અંદર અવગુણ જોઈએ ને તો એટલા અનંત છે, ગણ્યા ગણાય નહીં, એની કોઈ ગણતરી જ નથી. કેટલા અવગુણ કરશો બોલો? શું છે, આ અવગુણ તમારા નથી, તમે શું કહો છો, મારા અવગુણ બતાવો, અને એની પાછળ લાગી ગયા છો. ધ્યાન બધું અવગુણો પાછળ લાગી ગયું છે અને કાઢવામાં લાગી ગયું છે. ધ્યાન પરમધામ તરફ લાગ્યું નથી. કેવી રીતે દેખાય? આ રીતે ધામધણી આગળ સમજાવી રહ્યા છે કે જો એક વાર પણ ધણીની પહેચાન કરીને એના પર કુરબાન થઈ જાય, એની સેવામાં હાજર થઈ જાય ને, તો પલ ભરવાર માટે પણ ધણીથી અલગા થઈ શકાય નહીં, એમના વચનોથી અલગા ના થઈ શકાય. આ ધણી છે, ધણી સાક્ષાત સ્વરૂપે આવે એ ધણી નથી, ધણી વચનો જે આપ્યા છે ને એ ધણી છે. એમના વચનો તો ધણી છે, અને એમને જ ઓળખવાના છે, અને એમની જ ઓળખાણ આપી પણ રહ્યા છે. વચનો કહું છું ને, એનાથી સમજો ધણીનું સ્વરૂપ શું છે, પછી એ દિલમાં આવશે, પછી પરમધામ આખું દિલમાં આવી જશે. પછી બાલબાઈજી કહે છે કે આ રીતે તો મેરા ઠાકોરજીનું ધ્યાન આમાંથી હટશે નહીં. તમે એમને કંઈક કામ સોંપી દો માયાનું, ત્યારે એમાં લાગી જશે ને, પછી આ બાજુથી ધ્યાન એમનું હટી જશે. એટલે એમને અમદાવાદ મોકલે છે, હુકમ આપીને. અને દેવચંદ્ર એ હુકમ આપીને અમદાવાદ મોકલે છે કે જાઓ, ત્યાંથી કેટલીક કિતાબો લાવવાની છે, કેટલાક ધર્મ ગ્રંથો લાવવાના છે, એ તમે લઈને આવો. બુદ્ધ ગીતા, બુદ્ધ સ્ત્રોત, પછી ભવિષ્ય પુરાણ, ને એ બધી જેટલી પણ કિતાબો છે એ બધી મંગાવી હતી, એ બધી ગુજરાત એટલે કે અમદાવાદ જઈને લઈને આવે છે. ત્યાંથી મેરા ઠાકોરજીને કામ પર લગાડ્યા
કંઈક બહાનું બનાવીને એમને કામ પર લગાડ્યા છે. હવે આગળની શું વિતક થાય છે ને સુંદરસાજી, એ આપણે ધણી મહેરથી હવે આગળ જોઈએ. महामती कहे ए मोमिनो सुनियो यह बितक, आगे फिर कहत हो जो आज्ञा है हक, जो आज्ञा है हक। संवत 1773 हुक्म हुआ श्रीराज। હવે સુંદરસાજી એ પ્રસંગ શરૂ થઈ રહ્યો છે કે જેમાં મહેરાજ ઠાકોરજીને ધણી દેવચંદ્રજી શું કરે છે, ખેતાભાઈના કામ માટે મોકલે છે. ક્યાં? અરબ, બરારબમાં. કારણ કે આગળ જ વાત કરી ને, જ્યારે ગાંધીભાઈના પરિવારની વાત થઈ તો એમાં વાત કરી કે હીરબાઈજી એમના કોણ છે? ભાભી છે, ગાંધીભાઈના ભાભી છે અને ખેતાભાઈના પત્ની છે. ગાંધીભાઈના ભાઈ કોણ છે? ખેતાભાઈ છે. અને ક્યાં રહે છે? અરબમાં. એક ટાઈમે વાત કરી દીધી 25 વર્ષથી અરબમાં રહી રહ્યા છે. જયારે ગાંધીભાઈનું આપણે ફેમિલીના જે નામ છે એ બધું સાંભળ્યું હતું ને ત્યારે જ એમાં કહી દીધું. અને એમની જ વાત હવે આવી રહી છે કે એટલે આ પ્રકરણનું હેડિંગ પણ શું આપ્યું છે? ખેતાભાઈના કામ માટે અરબમાં જવું. કે ખેતાભાઈનું કામ આવ્યું છે, એમની સેવા આવી છે, તે અરબમાં ધણી એમને મહેરાજ ઠાકોરજીને મોકલે છે. સંવત 1773 વિક્રમ સંવત 1700 ગોવર્ધનભાઈનું અવસાન થયું, ધામગમન થયું. ત્યાર પછી એકલા પડી ગયા, એટલે ધણીમાં લાગી ગયા. એમના પછી આ અંદર અવગુણની વાત ઉઠી, પરમધામ દેખાવાની વાત ઉઠી. આ સમય 1700 થી લઈને અત્યારે કયો સમય છે? 1703 ની વાત કરી રહ્યા છે. સંવત 1773, સંવત 1703 ની વાત કરી, એટલે કે ગોવર્ધનભાઈના અવસાન પછી 3 વર્ષ વીતી ગયા છે. અને 3 વર્ષ એમણે કેવી રીતે કાઢ્યા છે? આ રીતે કંઈક ને કંઈક આ રીતે વિચાર્યા કરે છે, વાત કર્યા કરે છે. એટલે દેવચંદ્રજી હવે શું વિચારે છે કે આપણે એમને ક્યાંક અલગ કામ માટે મોકલીએ, જેનાથી એમનું ધ્યાન આખું ડાયવર્ટ થઈ જાય. આ બધામાં અવગુણો શોધવામાં ના લાગે છે, કારણ કે એના માટે થઈને એમણે શું કર્યું છે? શરીર આખું કુરબાન કરી દીધું છે. તેમણે શરીરનું પણ ધ્યાન રાખ્યું નથી. આવું ના આવું કરતા રહેશે તો શરીર છૂટી જશે. અને આગળ તો એમના તનથી સેવા લેવાની છે, લીલા થવાની છે. તો આ તનને છૂટવા દઈ શકાતું નથી. એટલે મહેરાજ ઠાકોરજીને કઈક બહાનેથી બહાર મોકલવા ઈચ્છે છે. પહેલા અમદાવાદ મોકલે, અમદાવાદમાં તો 1 દિવસ 2 દિવસનું કામ, ચલો છેલ્લામાં છેલ્લા 4-5 દિવસ થયા હોય, બરાબર. તે એટલા સમયમાં તો પાછા પણ આવી ગયા. હવે શું કરવું? હજી પણ એમાં ધ્યાન જાય, વારે ઘડી એમાં ધ્યાન જાય. કારણ કે જેમ જેમ ચર્ચા સાંભળે એમ એમાં પાછળ નીર વહી રહ્યા છે. ધામ વર્ણન સાંભળીને એમને પાછળ નીર કેમ વહી રહ્યા છે? ધણી તમને દેખાય છે, મને દેખાતું નથી. એના માટે પાછા અવગુણોનું શોધવાનું ચાલુ કરી દે છે. ફરીથી એ બાજુ ના લાગી છે. એ માઇન્ડ છે ને ડાયવર્ટ કરી રહ્યા છે. એના માટે એમને ખેતાભાઈને ત્યાં મોકલી દેવામાં આવે છે. સંવત 1773, સંવત વિક્રમ સંવત 1703 ખેતાભાઈને ત્યાં મોકલે છે. હુકમ હુઆ શ્રીરાજ. કોનો હુકમ થયો છે? દેવચંદ્રજીનો નહીં, ધણી શ્રી રાજનો હુકમ થયો છે. કેમ? કારણ કે અરબની લીલા હવે થવાની છે મહેરાજ ઠાકોરજીના તનથી. આ અરબની જે લીલા થશે સુંદરસાજી, જેમાં ઘણું બધું સમજવા જેવું છે. બહુ બધી વાતો એવી છે કે જે આપણે વિચારી જ નથી, પણ એ હવે આપણને દેખાડે છે. એટલે શું કહે છે? હુકમ હુઆ શ્રીરાજ. ધણીનો હુકમ થયો છે એ પ્રમાણે હવે 1703 ખેતાભાઈને ત્યાં મોકલે છે. ગાંગજીભાઈ કે કામ કો તુમ જાઓ શ્રી મહેરાજ. ધણી દેવચંદ્રજી કહી રહ્યા છે અને એમને હુકમ કોણે કરે છે? ધણી. એટલે ધણી પોતે જ દેવચંદ્રજીના તનમાં બેઠા છે ને, એ કહી રહ્યા છે, હુકમ કરી રહ્યા છે કે ગાંગજીભાઈ કે કામ છો. આ કોનું કામ છે? ગાંગજીભાઈ. કેમ ગાંગજીભાઈ નું કામ થયું? કારણ કે ભાઈ કોના છે? ગાંગજીભાઈ. હવે ગાંગજીભાઈ તો સેવામાં એટલા લાગ્યા છે કે એમણે ધન સંપત્તિનો સહેજ પણ ખ્યાલ કર્યો નથી. પણ જે ધણીની ફિકરમાં લાગેલા છે ને, એ ક્યારેય પોતાની ફિકર કરે નહીં, પણ ધણીને એમની ફિકર એટલે આ ધણી ફિકર કરી રહ્યા છે ગાંગજીભાઈ માટે.
કે એમણે બધી સેવા સંપત્તિ બધું જ શું કર્યું છે? ધણીના ચરણોમાં સમર્પિત કરી દીધું છે. રોજે રોજના મિષ્ટાન ભોજનો બનાવાય છે. એટલા જોયું ને આપણે દિન રાત ભોજન ઉત્સવ થઈ રહ્યા છે. અને પણ એવું નહીં કે એકલા ધણી દેવચંદ્રજી માટે, બધા માટે થઈ રહ્યું છે. નિત્ય થઈ રહ્યું છે. રોજે રોજનું થઈ રહ્યું છે. તો ધન પણ એટલું ખર્ચાય છે ને એની પાછળ. હવે ધન લાવવું ક્યાંથી? અને ખેતાભાઈ શું કરે છે? ધન કમાવા માટે અરબમાં ગયા છે. તો જો એમનું ધન અહીંયા આગળ આવે તો શું થાય? સેવામાં લાગી શકે છે. એટલે અહીંયા આગળ બતાવી રહ્યા છે. ગાંગજીભાઈ કે કામ કો, આ કોનું કામ છે? ગાંગજીભાઈ નું કામ છે. જે મહેરાજ ઠાકોરજીએ જઈને કરવાનું છે. તુમ જાઓ શ્રી મહારાજ, શ્રી મહેરાજ ઠાકોરજી તમે આ કામ માટે જાઓ. ક્યાં જવાનું છે? ખેતાભાઈ ગાંગજીએ કા, ગાંગજીભાઈ ના ભાઈ કોણ છે? ખેતાભાઈ છે. ગયા હે બરારબ, એ બરારબમાં જતા રહ્યા છે. હિન્દુસ્તાન આ આપણો દેશ છોડીને એ બરારબ પહોંચી ગયા છે, અરબમાં પહોંચી ગયા છે. 25 વર્ષ ઇનકો ભય, 25 વર્ષથી ત્યાં જ રહી રહ્યા છે. એમણે એમનું ફેમિલી, આખું ફેમિલી અહીંયા છે, પણ એ કામકાજી જેટલું અંદર ડૂબી ગયા છે ને એ જ એમનું ફેમિલી બની ગયું છે. એકલા રહી રહ્યા છે. બાકી એમના પુત્ર અને એમની પત્ની જે છે હીરબાઈ ને બધા તો અહીંયા જ છે, ગાંધીભાઈના ઘરે જ રહી રહ્યા છે. પણ ત્યાં એકલા છે. પણ એ કામને એટલું એમણે લગાવી દીધું છે ને, અંદર પરોવી દીધા છે ને કે એ કામથી હવે છૂટી શકતા નહીં. એટલે એમનું ફેમિલી ત્યાં જ છે. કામકાજ જે છે ને એ જ. અહીંયા આગળ આ ફેમિલી છે અને ભૂલી ગયા છે જાણે. એટલે શું કહે છે? તમે એમને સાવચેત કરવા માટે જાઓ. તો આ ગયા હે બરાબર, એ બરાબરમાં ગયા છે. 25 વર્ષ સુધી ત્યાં રહી રહ્યા છે. તુમ સિતાબ જાઓ, અબ તમે જલ્દી જલ્દી ત્યાં જાઓ અને એમની જાગૃતિ કરીને અહીંયા પાછા આવો. જો એ આવે સાથ મેં, શું કહી રહ્યા છે? જો ખેતાભાઈ સુંદર સાથમાં સામેલ થઈ જશે ને તો શું થશે? તો સેવા હોય શ્રીરાજ, તો સેવા હોય છે. ધનની બહુ સેવા થઈ જશે. કેવી સેવા? એ ધનની સેવા, સાથે સાથે એમની જાગૃતિ થાય તો એ તન મન ધન બધું કુરબાન કરી દે ધણી પર. એટલે શું કહી રહ્યા છે? ખેતાભાઈને જગાડવાનું કામ તમારું છે. એમને જાગૃત કરીને અહીંયા આગળ પાછા લઈ આવો, એમના ધન સાથે એમને પાછા લઈ આવો. તો આ સેવા ઘણી મોટી થશે. શોભા હોય તુમકો, આનાની શોભા કોને મળશે? તમને મળશે. હજી મહેરાજ ઠાકોરજી ને એટલા પહેચાન નથી કરી શક્યા ને, હજી કોણ પહેચાન નથી. એટલે તો આ બધાની પાછળ પડ્યા છે કે અવગુણો શોધવું ને આટલું કરું ના કરું. વાત ધણીની જ છે એમના દિલમાં, પરમધામની તો વાત છે, કઈ ખોટું તો છે ને, પણ રીત કંઈક અલગ છે. એટલે એને શું કરી રહ્યા છે ધણી કે શોભા હોય તુમકો, પહેચાન નથી ને એટલે શું કે આની શોભા તમને મળશે. કેવી શોભા? ખેતાભાઈને જગાડવાની શોભા. અને કેમ શોભાની વાત કરીએ અહીંયા આગળ? કારણ કે પરમધામમાં આપણે દાવો શું લીધો હતો? મેં ભૂલું તો તું દીજે મુझे बताए, તું ભૂલે તો મેં પલ મેં દેઉંગી જગાએ. તો શું કહે છે કે આ રીતે જે આપણો વાયદો કર્યો હતો ને એ વાયદો નિભાવવાનો હવે સમય આવ્યો છે. તો જો એમની જાગૃતિ થઈ ગઈ તો એ તમારા દ્વારા થઈ કહેવાશે. એટલે આ રીતે મહેરાજ ઠાકોરજીને સમજાવીને મોકલે છે. પૂરે હોય સબકા, પૂરે હોય સબકા, બધા કાર્યો જેટલા પણ છે ને બધા કાર્ય પૂરા થશે. એક તો એમની જાગૃતિ થઈ જશે, એ કાર્ય પણ પૂર્ણ થશે. સાથે સાથે ગાંગજીભાઈને કઈ કે ધનમાં સેવાની એ જે હોય એ બધી પણ કાર્ય પૂરા થઈ જશે. ઉપરથી ફેમિલી આખું પૂરું થઈ જશે. એક માત્ર ખેતાભાઈ તો નથી, અને એમના કારણે એમના પત્ની, એમના બાળક કેટલા એકલા લાગે. તો જો એ આવી જાય તો એમનું ફેમિલી પણ પૂરું થઈ જાય, બધા કામ સારા થઈ જશે. જો ખેતાભાઈને તમે અહીંયા લઈ આવો તો. શ્રી દેવચંદ્રજીને કહ્યા સો માન લિયા હુકમ. આ વાત કોણે કરી છે? ધણી દેવચંદ્રજી સામેથી કરી છે કે મહેરાજ ઠાકોરજી તમારે આ રીતે અરબમાં જવાનું છે. સો માન લિયા હુકમ. ધણી દેવચંદ્રજી કીધું તો શિરોધાર્ય કરી લીધું. એક એક વચનો ચિત્તમાં લગાડી રહ્યા છે. એટલે જેટલો હુકમ કર્યો બધો શિરોધાર્ય. ધણી તમે હુકમ કર્યો
તમારી જેવી આજ્ઞા, હું એવું જ કરીશ. તમે મને મોકલવા ઈચ્છો છો, હું જઈશ. માની ગયા કે બરારબમાં જવા માટે તૈયાર છું. નાવ ચાલે તો બરારબ, હવે બરારબ પહોંચવા માટે, અરબમાં પહોંચવા માટે નાવ જાય છે. નાવના રસ્તેથી પહોંચી શકાય છે, કારણ કે અહીંયાથી જમીનનો રસ્તો એટલો બહુ લાંબો, એટલે નાવના રસ્તે અરબ, આખું અલગથી એ દેશ છે. તો એને શું કરવું છે, બે દેશમાંથી જવાનું, અહીંયાથી ત્યાં જવાનું, બહુ લાંબો રન છે. એટલે એને શું કરવું, જળ માર્ગેથી જવાનું છે, સમુદ્ર માર્ગેથી જવાનું છે. એટલે શું કહે છે, નાવ ચલત બરારબ, બરારબ જવા માટે અહીંયાથી નાવ નીકળે છે. એ સમયે તમે એમાં બેસીને જજો. તામે બેઠો તો ત્યાં એમાં તમે બેસજો અને નાવથી ત્યાં પહોંચજો. માહ ફાગુન કે બીચ में नाव चले जब, માહ ફાગુન, ફાગુન મહિનાની અંદર શું થાય છે, એ નાવ ત્યાંથી પસાર થાય છે. એટલે અહીંયાથી બરારબ જાય છે. અહીંયાથી બરારબ જવા માટે નાવ ભરાય છે, તો તમે એમાં જજો. કેમ ફાગણમાં જવાની વાત કરે, તો સમુદ્ર માર્ગ છે. સમુદ્ર માર્ગમાં તો નાવ કેવી રીતે ચાલે, પહેલા તો પેલા આમ એકદમ મોટા કપડા વાળું હોય ને, કે જેનાથી હવા ચાલે ને, એ રીતે આગળ વધે. આવા પેલા સ્ટીમરો ને એવું તો હતું નહીં, કે જે મશીનોથી ચાલે. અને પહેલા તો શું હતું, આ રીતે હવાના માફકે જતા હતા. તો જે તરફ હવા, એ અરબ બાજુ હવા વહેતી હોય ને, ત્યારે જવાનું, કે જેનાથી શું થાય, અહીંયાથી જહાજ, જે નાવ જઈ રહી છે, એ ત્યાં અરબ પહોંચી શકે. એટલે જે રીતે હવા ચાલતી હોય ને, એ રીતે નાવ જાય છે, કારણ કે હવાથી એને પહોંચવાનું હોય છે. એટલે શું થાય, માહ ફાગુન કે બીચમાં, ફાગુન મહિનાની અંદર એ હવા એ બાજુની ચાલતી હોય. બાકી જો હવા અલગ ચાલતી હોય, બીજી બાજુ ફંટાતી હોય, તો પછી જઈ શકાય નહીં. અને એ સમયે હવા ચાલતી હોય છે, એટલે નાવ એ તરફ ચાલવા માટે તૈયાર હોય છે. 140 दिन में પહોંચી, મહેરા ઠાકોરજી એમાં બેઠા અને 40 દિવસમાં તો પહોંચી ગયા. 40 દિવસ સુધી સાચી ઓછા નથી, 1 મહિનો ઉપર 10 દિવસ, 40 દિવસ. આ 40 દિવસની યાત્રા એમણે કરી છે. 40 દિવસ ફરી આવ્યા છે. એક તો 40 વર્ષે ધનદેવચંદ્રજીને બંને દીદાર આપ્યા છે, 40 વર્ષે મહેરાજ ઠાકોરજીને પણ દીદાર મળશે. 40 વર્ષનો પણ બહુ મોટો આંકડો છે. આ નાવ પણ ગઈ છે ને 40 વર્ષે ગઈ છે, 40 દિવસે ગઈ છે. જે સમુદ્ર માર્ગેથી અહીંયાથી નીકળી છે, તો છેક અરબમાં પહોંચે છે. જાય બરારબ તબ નીકળી ગયા, બરારબ જવા માટે એ નાવમાં બેસીને નીકળ્યા. વિચારીએ સુંદરસાજી, એ સમયની નાવ કેવી હશે. અત્યારના જે મોટા મોટા જહાજો હોય છે, કેટલા મોટા હોય છે, હજારોની પબ્લિક અંદર રહી શકે છે, બરાબર. તો એટલી એને માટે પણ દિવસો જે કાઢવાના હોય ને સમુદ્રના એમાં, તો એ દિવસોને કાઢવા માટે અંદર કેટલીક વ્યવસ્થાઓ હોય છે. આ નાવમાં 40 દિવસ પસાર કર્યા છે. કેવી બધી વ્યવસ્થા છે, ભોજનની વ્યવસ્થા, સાથે સાથે રહેવા પીવાની વ્યવસ્થા, બરાબર, સુવાની વ્યવસ્થા, બધી વ્યવસ્થા બધા કરીને જ જાય. એટલી મોટી નાવો છે, વિચારી. એ સમયની નાવ એટલી સરસ. એ સમયે પણ આવી રીતે ન જતું, જે અત્યારની ટેકનોલોજી આખી થોડી અલગ પડી ગઈ છે, બાકી એ સમયે પણ એ રીતે ચાલતું હતું. 40 દિવસ સુધી રહી શકાય ને એટલું એમાં અનાજ ને બધું ભંડાર રાખવામાં આવે, એટલું બધું એમાં રાખવામાં આવે નાવમાં, કે જેનાથી જે નાવમાં બેઠેલા લોકો હોય ને, એ બધાને ભોજન મળી શકે, પાણી મળી શકે, સાથે સાથે બીજું જે રહેવા પીવાની વ્યવસ્થા હોય એ બધું મળી શકે. આવી રીતે નાવ છે, એમાં બેસીને પહોંચે છે બરારબમાં. ખેતે કો આયે મિલે, ખેતાભાઈને બરારબમાં પહોંચી ગયા, ખેતાભાઈને આવીને મળે છે. દઈ પાતી, હા તો ઇમ્પોર્ટન્ટ વાત છે, સુંદરસાજી ધ્યાન રાખીએ, સમજ. દઈ પાતી હાથ, ખેતાભાઈને મળ્યા ને, સીધું કીધું, શું કીધું, હું હિન્દુસ્તાનથી આવ્યો છું, તમારા ભાઈ જ્યાં રહી રહ્યા છે ને ધામજીભાઈ, એમના ત્યાં પણ હું પણ રહું છું, ધનદેવચંદ્રજી છે ત્યાં. બધી વાતો કરે છે,
પણ વાતો પર માને કોણ જે મુખેથી કીધી છે. પહેચાન ભલે ના આપી દીધી પોતાની કે હું ત્યાંથી આવું છું, તમારા ભાઈ અમારે જોડે છે, એમને બહુ સારી રીતે ઓળખે છે, કહી દીધું અને માની લીધું. એવું કોઈ માને, કોઈ વિશ્વાસ કરી શકે. શું કરે છે? પાતી લઈને આવ્યા છે, પત્ર લઈને આવ્યા છે. કોને લખી આપે છે? ગામજીભાઈ, કે હું અમારા વિશ્વાસુ મહેરાજ ઠાકોરજીને તમારી પાસે મોકલી રહ્યો છું. એ જે લખાણ છે ને, સ્ટેમ્પ વાગેલો છે કે આ ગાંધીભાઈની પાતી છે. લખાણ પરથી એમને પહેચાની લીધા કે હા, તમને મારા ભાઈએ મોકલ્યા છે, હું તમને મારી પાસે રાખીશ. ને સૌથી પહેલી પાતી આપે છે ખેતાભાઈને, પહેચાન કરાવે છે, પછી પાતી આપે છે. તમને વિશ્વાસ આવે કે હા, હું કઈ સારો છું, કે લૂંટવા ફૂટવા આવ્યો નથી. બાકી તો શું કરે, બધા લૂંટી લે. આવી રીતે મોઢેથી કહીને કે હા હું આવી રીતે છું, આવી રીતે, પછી ઘરમાં રહીને પછી લૂંટી લે. પણ એ વિશ્વાસ અપાવવા માટે પાતી લઈને આવે છે. શું છે? બહુત સુખ પાયા. ધનજીભાઈએ જે પત્ર લખી આપ્યો હતો ને પોતાના ભાઈને, બધી વાતો અંદર લખી આપી, આખા પરિવારની, બાળભાઈની, પછી ખેતાભાઈના પત્નીની, એમના પુત્રની, ને સાથે સાથે ગાંગજીભાઈની, અને સાથે સાથે ધણી દેવચંદ્રજીની વાતો, અને પછી મહેરાજ ઠાકોરજીની વાત. મહેરાજ ઠાકોરજીને મોકલું છું. આ રીતે જયારે પાતી આપી ત્યારે બહુ સુખ પાયા. પઢી પાતી, જેવી પાતી પડી, ખબર પડી ગઈ કે આ તો ગાંધીભાઈએ જ મોકલ્યા છે, મારા કામ માટે, મારી મદદ માટે મોકલ્યા છે. બહુ સુખ પાયા. અને જયારે સમજ્યો ને ત્યારે બહુ સુખ, આનંદ મળ્યો કે હાશ, આ બરારબ એટલે શું છે? બીજો દેશ છે, વિદેશ છે, ત્યાંથી આપણા દેશનું કોક આવ્યું છે. આની પર મારા ભાઈએ મારા માટે મોકલ્યા છે. બહુ સુખ પામે છે, બહુ આનંદ પામે છે કે બહુ વર્ષો પછી મેં કોઈક હિન્દુસ્તાની અહીંયા આગળ જોયા છે. શાંતિથી આવીને બેસાડે છે ઘરમાં, બધી વાતો કરે છે, બહુ સુખ પાયા. રાખે अपने साथ, પોતાની પાસે રાખી લીધા. પાતી પડીને વિશ્વાસ આવી ગયો ને કે હા ગાંધીભાઈ મોકલ્યા છે, એટલે શું કર્યું? એમને પોતાની પાસે પછી રાખી લીધા. આ રીતે મહેરાજ ઠાકોરજી હવે રોજ ખેતાભાઈની પાસે એમના કારોબારમાં, કામકાજમાં સાથ આપી રહ્યા છે, એમની મદદ કરી રહ્યા છે. કારભાર બખાર કા સારા સોંપ દિયા. હવે વિશ્વાસ આવી ગયો છે કે આ તો મારા ભાઈએ મોકલ્યા છે, એટલે વિશ્વાસ છે. ત્યારે કોઈ ગડબડ કરશે નહીં, કશું કરશે નહીં, કોઈ ખરાબ એમની અંદર એ નહીં. આનું પછી મળે, જેમ જેમ વાતો થાય એમ એમ ઓળખાણ પણ થતી જાય ને કે વ્યક્તિ કેવા છે, સારા છે કે ગમે છે. જેવું વ્યક્તિને ખબર પડતી જાય, પહેચાન થતી જાય જેમ જેમ નજીક રહીએ એમ. તો હવે તો ખેતાભાઈ જોડે જોડે રાખી રહ્યા છે. શું કીધું? રાખે અપને સાથ, પોતાની પાસે જ રાખી રહ્યા છે મહેરાજ ઠાકોરજીને. ને કારોબાર બતાવે છે, બધું બતાવે છે. આ જો કારખાનું છે, અહીંયા આગળ આ બધું કરવાનું હોય, બધું કામકાજ બતાવે છે, શીખવાડી દે છે. વિશ્વાસ આવી ગયો છે કે મહેરાજ ઠાકોરજી બહુ સારા વ્યક્તિ છે. એટલે શું? સારા સોંપ દિયા, એટલે બધો કારોબાર જે હતો ને બધું સોંપી દીધું મહેરાજ ઠાકોરજીને કે હવે આને તમે સંભાળો. મહેરાજ ઠાકોરજી શેના માટે આવ્યા છે? એમની જાગૃતિ કરીને એમને પાછા લઈ જવા માટે. પણ અહીંયા તો શું થઈ ગયું છે? એમનો કારોબાર એટલો મોટો છે ને કે એમાં મહેરાજ ઠાકોરજી પણ ફસાઈ ગયા. બધું એમને સોંપી દીધું, એટલે મહેરાજ ઠાકોરજી પાછું કરે છે, કરી રહ્યા છે બધું કામ, દિલથી કરી રહ્યા છે. એક એક હિસાબ રાખે છે, એક વસ્તુ જે કઈ પણ માલ સામાન હોય બધું રાખી રહ્યા છે, સાચવીને રાખી રહ્યા છે. બધો હિસાબ ખેતાભાઈને બતાવી પણ રહ્યા છે. કોઈ ગડબડી નથી, કશું છૂટ્યું નથી, કઈ રહી ગયું નથી, કઈ વધારાનું એડ થયું નથી. બધી વાત કહી રહ્યા છે. બધું આ રીતે મહેરાજ ઠાકોરજી પર સોંપી દીધું છે. तुम नौतनपुरी को चलो, दुनी बहुतक जमा किया. पर મહેરાજ ઠાકોરજી જોવે છે તો બહુ મોટો કારોબાર છે. અરબમાં આવીને 25 વર્ષથી કામ કરી રહ્યા છે, તો કારોબાર તો બહુ મોટો હોય, વિશાળ છે. એટલે શું કહે છે? तुम नौतनपुरी को चलो. મહેરાજ ઠાકોરજી એ ખેતાભાઈજીને કહી રહ્યા છે કે તમે ચલો ને નવતનપુરી પાછા, આપણે આપણા ઘેર જઈએ. ત્યાં બધા રાહ જોઈ રહ્યા છે, તમારા પત્ની, તમારા બાળક, સાથે સાથે ગાંગજીભાઈ, બાલબાઈજી,
અને ધનદેવચંદ્રજી પણ. તો ચાલો, તમને બધા બોલાવી રહ્યા છે, તમને બધા યાદ કરી રહ્યા છે. એ શું કહે છે, તુમ નવતનપુરી કો ચલો, મારી સાથે તમે નવતનપુરી ચાલો. દુની બહુ તક જમા કિયા, હવે છોડો અને આ દુનિયાનું ધન તો બહુ જ જમા કરી લીધું તમે. 25 વર્ષથી રહી રહ્યા છો, કામકાજ કરી રહ્યા છો, તો પછી શું છે, તમારું દુનિયાનું ધન તો બહુ તમે સાચવી લીધું છે, બધું સંગ્રહ કરી લીધો છે. તો હવે થોડું અલૌકિક ધન પણ લઈ લો. લૌકિક ધન તો બહુ રાખ્યું, જમા કરી લીધું છે, સંગ્રહ કરી લીધો છે. તો હવે શું છે, અલૌકિક ધનનો પણ સંગ્રહ થોડો કરી લો, લઈ લો થોડું. એ ત્યાં કોણ બેઠું છે? ધામધણી સાક્ષાત ધણી દેવચંદ્રજી વિરાજમાન છે. એમના ચરણોમાં આવો, એમના ચરણોમાં આવીને એમની ચર્ચા સાંભળો, એમના દિલના વચનો સાંભળો, એ પરમધામની વાતો સાંભળો, ધામધણીનું સ્વરૂપ કેવું છે એને સાંભળો. એમના મુખેથી બધી પહેચાન થઈ જશે. અને અખંડનો ખજાનો છે, અખંડનું ધન એ ઓટોમેટિકલી પ્રાપ્ત થઈ જશે. એના માટે મહેનત કરવાની જરૂર પડશે નહીં. અહીંયા તો તમારે 25 વર્ષ સુધી મહેનત કરવી પડી છે ને, ત્યાં એટલી મહેનત કરવાની જરૂર પડશે નહીં. ફટાફટ બધું મળી જશે. અને એક કેવું ધન છે? અખંડ ધન છે. ગમે તેટલું વાપરશો ને ત્યારે પણ ખૂટશે નહીં, ઓછું પણ થશે નહીં. ખૂટવાની તો બહુ દૂરની વાત, ઓછો પણ નથી થઈ શકતો, એટલું અખંડ ધન છે. તો અહીંયા માયાનું ધન તો બહુ જમા કરી લીધું, હવે અખંડનું ધન પણ થોડું જમા કરી લો. શ્રી તારતમ કી બાતે સુનાઈ બહુ તક. જેમ જેમ દિવસો જાય છે, બધા સાથે દેવ સાથે જ રહી રહ્યા છે ને, એટલે શું કરે છે, જેમ જેમ સાથે રહી રહ્યા છે, સાથે ચાલી રહ્યા અને સાથે સાથે કામ કરી રહ્યા છે, તો એમાં શું છે, તારતમ કી બાતે હવે ધીમે ધીમે ખેતાભાઈના કાનમાં તારતમની વાતો નાખી રહ્યા છે, ધીમે ધીમે એમને સમજાવી રહ્યા છે. કારણ કે જાગૃતિ માટે તો મોકલે છે કે તમે એમને જાણી કરીને આગળ પાછા લાવો. એટલે શું કરી રહ્યા છે? શ્રી તારતમ કી બાતે. કયો તારતમ? ધણી દેવચંદ્રજીના મુખેથી જે વચનો નીકળી રહ્યા છે ને, એ તારતમની વાત છે. કેટલા વચનો કાઢ્યા? આ 18,758 ચોપાઈ બધી એમણે મુખેથી બોલેલી છે, બધું બોલેલું છે, બસ ખાલી લખાયું નથી. સુંદરસાજી એ સમય વાણી તો એ જ છે, એ ધણીના દિલમાંથી નીકળેલી. તો પહેલા તો ધણીના દિલમાંથી નીકળીને મુખેથી નીકળી રહી છે, અને મુખેથી નીકળેલા વચનો તો મહેરા ઠાકોરજી એવા ગ્રહણ કર્યા છે, સાંભળતાની સાથે ચિત્તમાં દિલમાં ગ્રહણ કરી દીધા છે. સહેજ પણ એક પણ શબ્દ છૂટે નહીં. એટલે તો સુંદર સાથની સાથે બેસીને ચર્ચાની ચર્ચા કરતા હતા. જોયું ને આપણે આગળ ચર્ચાની ચર્ચા કરી છે. શ્રી દેવચંદ્રજી જેટલું જેટલું બોલે છે કે એક શબ્દ, એ બધા જ શબ્દ સુંદર સાથને જણાવે છે, શીખવાડે છે. અને શું કહે છે, મારે પણ આ રસ્તે ચાલવાનું છે. તો અહીંયા જ કહી રહ્યા છે આ તારતમની વાતો, કે જેનાથી એ આ તમમાંથી નીકળીને તરી જાય, આ ભવસાગર પાર કરીને પરમધામના સુખો લઈ શકે. અને એમના માટે શું છે, એ તારતમના જે વચનો છે, જે ધણીના મુખેથી આટલા વર્ષેથી મહેરાજ ઠાકોરજી સાંભળે છે ને, એ બધા અહીંયા આગળ ખેતાભાઈને કહી રહ્યા છે, ધીમે ધીમે કરીને. એક સાથે બધા નથી કહી રહ્યા, ધીમે ધીમે જેમ જેમ પાત્રતા જોઈ રહ્યા છે એમ એમ કહી રહ્યા છે. સુનાઈ બહુ તક, બહુ સંભળાવ્યું, કેટલી વાતો કરીને સંભળાવી, પણ શું છે, ઉनको છાંટ ન લાગી. ખેતાભાઈને તો છાંટો પણ ઉડતો નથી આ જળનો. અલૌકિક પરમધામનું અર્શનું જળ છે. મહેરા ઠાકોરજી તો આખું ઝરણું, આખી નદી વહાવી રહ્યા છે, પણ આ નદી, આ ઝરણાનું શું છે, અહીંયા આગળ એક છાંટો પણ લાગતો નથી. અંકુરની વાત છે. સમજી ખેતાભાઈ એ પ્રમાણે સમજી શકતા નથી. જેટલી પણ વાતો કીધી ને બધી ખાલી એમણે આ કાનેથી સાંભળી અને આ કાનેથી કાઢી નાખી. એમના માટે તો બધું ઉપરથી જઈ રહ્યું છે, કશું એમના દિલમાં ઉતરતું નથી. એમને કઈ વાતની અસર થતી નથી, સમજ પડતી નથી. સબ કહી અપની બીતક. અને વચ્ચે વચ્ચે જ્યારે જ્યારે મહેરાજ ઠાકોરજી આ રીતે વાણીની વાતો કરે, ધણી દેવચંદ્રજીની વાતો કરે, વચનોની વાતો કરે છે, ત્યારે શું થાય, એ પોતાની વાત અંદર પોતાની બીતક જોડી દે છે.
અરે હા, આટલી આ વાતો તો બહુ કરી. ચલો ને હું તમને મારી વાત સમજાવું. 25 વર્ષ સુધી એમણે શું શું કર્યું કોને કે, આટલા વર્ષોનું એમણે જે દિલમાં ભેગું કરી રાખ્યું હતું ને, કે મેં અહીંયા આગળ આવીને કેવી રીતે કામ કર્યું છે, કેવી રીતે આવે તો એક કાણી પૈસું નતું, કશું હાથમાં નતું, અને એવા સમયમાં અહીંયા આગળ કારોબાર આખો ઉભો કરે, અને અત્યારે આ કારોબાર આટલો વિસ્તારમાં ફેલાઈ ગયો છે. 25 વર્ષથી કામ કરે છે, બધાને થાય. જયારે આપણું પોતાનું મળે તો આપણે આપણી વાતો કરવા બેસીએ. ખેતાભાઈ પણ એવું જ કરી રહ્યા છે. શું કહે છે? બધે પોતાની વાતો કરે છે, પોતાની વિતક કહે છે. સબ કહી અપની વિતક. ખેતાભાઈ પોતાની વિતક કહેવા માંગે છે. જયારે અહીંયા મેરા ઠાકોરજી ધણી દેવચંદ્રજીની વાતો કરે છે, તાતમની વાતો કરે છે, ત્યારે અહીંયા આગળ ખેતાભાઈ પોતાની વાતો શરૂ કરી દે છે. એમને આ વાતોથી કોઈ લેવા દેવા નથી જે મહેરાજ ઠાકોરજી કરી રહ્યા છે. એમને પલ્લે જ નથી પડતી ને, સમજ જ નથી આવતી. એ માત્ર સાંભળવા માટે સાંભળી જાય છે. પણ મહેરાજ ઠાકોરજી તો જગાડવા માટે કહી રહ્યા છે. ખેતાભાઈ સાંભળી શકતા નથી. એટલે શું કરે, પોતાની વાત અંદર જોઈન કરીને પાછી પોતાની વાતો ચાલુ કરી દે. અને મેં તો આવી રીતે બધું કામ શરૂ કર્યું અને અત્યારે અહીંયા આગળ આટલું પહોંચ્યું છું. ઇનકો ઉત લે ચલો તો સેવા હોય શ્રીરાજ. ઇનકો ઉત લે ચલો. હવે જયારે મહેરાજ ઠાકોરજી ખેતાભાઈની વિતક સાંભળે છે ને એમના મુખે, તો શું કહે છે? બહુ સારી વાત છે તમારી. એમને એમ તો કહેવાય નહીં સામે એટલું બધું, તમે તો ક્યાં આ પરમધામની વાતો કરો છો ને તમે આ વાતો લઈને વળગી ગયા છો, માયાની વાતો કરી રહ્યા છો, એવું તો કહેવાય. એટલે મહેરાજ ઠાકોરજી શાંતિથી કહે છે, ઇનકો ઉત લે ચલો. ઇનકો કોને? આ જે ધનની તમે વાત કરો છો ને, એ ધનને ત્યાં લઈ જાઓ. અહીંયા આગળ પડ્યું પડ્યું ધન શું થશે? ખવાઈ જશે, કશા કામનું નહીં. પણ ત્યાં નવતનપુરી ધણીના ચરણોમાં જશે ને, સેવામાં કામ લાગશે. આ ધનની વાત કરી રહ્યા છે, જે ધનની અત્યારે ખેતાભાઈ મહેરાજ ઠાકોરને સમજાવી રહ્યા, પોતાની વિતક કહી રહ્યા છે ને, પોતાની વાતો કહી રહ્યા છે. એમાં શું વાતો કરે? આ ધનની તો વાતો કરી રહ્યા છે, માયાના ધનની વાતો. કેવી કેવી રીતે એમણે બધું ભેગું કર્યું છે, કેટલી મહેનત કરીને ભેગું કર્યું છે. તો અહીંયા એ જ વાત કરી રહ્યા છે મહેરાજ ઠાકોરજી. સારું, બહુ સારી વાત છે તમારી કે તમે મહેનત કરીને આટલું ધન કમાયું છે, આટલો સંગ્રહ કર્યો છે, આટલો મોટો કારોબાર ઉભું કર્યું છે. પણ હવે આ બધું સમેટીને ક્યાં ચાલો? નવતનપુરી ચાલો. ઇનકો ઉત લે ચલો. આ ધનને અહીંયા કે ના રાખશો, ત્યાં લઈ ચાલો. તો સેવા હોય શ્રીરાજ, તો ધણીની સેવા થશે. આ ધન જો ધણીના કામમાં ના લાગે તો આ ધનની શું વેલ્યુ છે, શું કિંમત છે? ભલે ને કરોડોનું ધન, લાખોનું ધન, અરબોનું ધન આપણે ભેગું કરી દઈએ, પણ શું થશે? એ ધન કશા કામનું નથી. કેમ? કારણ કે ધણીમાં લાગતું નથી, ધણીની સેવામાં લાગતું નથી. અહીં આગળ સમજાવી રહ્યા છે ખેતાભાઈને કે આ જેટલું પણ ધન તમે અત્યારે ભેગું કર્યું છે ને, એ બધું લઈને નવતનપુરી ચાલો. ધણી દેવચંદ્રજીના ચરણોમાં ચાલો, ત્યાં એમની સેવા થશે. શ્રીરાજ કી સેવા હોય, ધણીની સેવા એમાં થઈ જશે. ભાઈ હે ગામજી કા, ઇનસે હોત હે કાજ. અને સાથે સાથે શું કહી રહ્યા છે? ગાંગજીભાઈના ભાઈ છો ને તમે, તો ગાંગજીભાઈની પણ ઘણી મહેનત થઈ જશે, એમાં મદદ થઈ જશે. કે ગાંગજીભાઈને પણ અત્યારે ધનની જરૂર છે, તમે એમને પણ આપો, એ પણ સેવામાં જ લાગશે ને. તો આ ધન છે ને બહુ સારા કામમાં લાગશે. ઇતસે હોત હે કાજ. આ રીતે બધા કાર્ય પૂર્ણ થશે. જે કાર્યોની વાત ધણી દેવચંદ્રજી સમજાવીને મહેરાજ ઠાકોરજીને, આગળ એમણે પણ શું કીધું? પૂરે હુએ સબ કાજ. કે જો તમે ખેતાભાઈની જાગણી કરીને અહીંયા આગળ એમને લઈ આવો તો શું થશે? પૂરે હોય સબ કાજ, બધા કાર્યો પૂરા થઈ જશે. ઘણા ને આપણે કેટલા બધા કાર્યો છે, ફેમિલી આખું પૂરું થઈ જાય, ગાંગજીભાઈને ભાઈ મળી જાય, બાલભાઈને ભાઈ મળી જાય, સાથે સાથે ધણી દેવચંદ્રજીના ચરણોમાં આવીને એમનું એ જે અખંડ જ્ઞાન છે, અખંડ સુખો છે, એ પ્રાપ્ત કરી લે ખેતાભાઈ. સાથે સાથે એમનું ધન જે છે એ સેવામાં લાગશે. કેટલા બધા કાર્ય થઈ જશે. પૂરે હોય સબ કાજ. અને અહીંયા આગળ પણ શું કરી રહ્યા છે? ઇતસે હોત હે કાજ. જો આ ધન ત્યાં લાગશે ને તો આનાથી ઘણું કામ આસાન થઈ જશે.
ઘણા કાર્યો, ઘણી સેવાઓ આસાન થઈ જશે, પૂરી થઈ જશે. 4 વર્ષ પરવાર તે રહે. ઇમ્પોર્ટન્ટ વાત છે સુંદર સાથી, ધ્યાન રાખજો. આગળ અવધિ પ્રસંગ આવશે ને ત્યારે આની વાત આવશે, યાદ કરજો. પછી ત્યારે પૂછીશ, જ્યાં પૂછું ને ત્યારે આ વાત જણાવજો કે કેમ એવું થયું. શું કહે છે? 4 વર્ષ પરવારથી ખેતાભાઈનો જે કારોબાર હતો ને એને સમેટવા લાગ્યા છે. સમેટતા સમેટતા એમને 4 વર્ષ થઈ ગયા છે મહેરાજ ઠાકોરજીને અરબમાં. ખેતાભાઈને ત્યાં 4 વર્ષથી અહીંયા જ રહી રહ્યા છે. 4 વર્ષથી ધણીને મળ્યા નથી, ધણીને જોયા નથી, ધણીના ચરણોનું સુખ નથી લીધું, એમના વચનોનું સુખ નથી લીધું. 4 વર્ષ મહેરાજ ઠાકોરજી કેવી રીતે કાઢ્યા હશે ને સુંદર સાજી, વિચારીએ. ભલે ને અહીંયા આગળ લૌકિક કામમાં લાગેલા છે, ખેતાભાઈના કામમાં લાગેલા છે, અંદરો અંદર તો એ વિરહ થઈ ગયો છે. ધણીને દેખ્યા નથી, 4 વર્ષ થઈ ગયા. 4 વર્ષ એટલે કેટલો બધો સમય છે. અને આપણે 400 વર્ષ થઈ ગયા. એ વિરહ છે 4 વર્ષમાં મહેરાજ ઠાકોરજીના દિલમાં ઉભો થયો છે ને. એ વિરહ આપણા દિલમાં 400 વર્ષ થઈ ગયા છે પણ ઉભો થતો નથી. વિચારીએ મહેરાજ ઠાકોરજીનું જીવન એ સમય કેવું રહ્યું છે સુંદર સાચી. એમના જીવનનું ચિંતન કરીને વિચારીએ એ 4 વર્ષમાં મહેરાજ ઠાકોરજીના દિલ પર શું વીત્યું છે. પોતાના સદગુરુને જોયા નથી નજરોથી, દૂર છે નજરોથી. જેટલો અહીંયા આગળ એ મિસ કરી રહ્યા છે ને ધણીદેવચંદ્રજીને, એટલો જ ધણીદેવચંદ્રજી પણ ત્યાં બેઠા બેઠા મિસ કરી રહ્યા છે મહેરાજ ઠાકોરજીને. બોન્ડિંગ છે બેવનું, પરમધામનો નાતો છે. અનુપતિ સિરદાર, અહીંયા આગળ શ્યામાજી સિરદાર છે આપણા, અહીંયા આગળ ઇન્દ્રાવતીજી સિરદાર છે. બંને સિરદાર સખ્ય. એક આપણી બડી રૂમ શ્યામાજી અને એક ઇન્દ્રાવતીજી. કોઈ કમ નથી, બંનેનો વિરહ પણ એટલો જ એક સમાન છે. ધણીના દેવચંદ્રજીના દિલમાં નામધણી સાક્ષાત વિરાજમાન છે. અને આ બાજુ મહેરાજ ઠાકોરજી 4 વર્ષથી અરબમાં ખેતાભાઈને ત્યાં રહી રહ્યા છે. અને ધણીને જોયા નથી, ધણીના વચનો સાંભળ્યા નથી, એનો વિરહ એમના દિલમાં ઉપડી રહ્યો છે. તો 4 વર્ષ લાગે છે એમને પરવારતા. બરારબમાં જ્યારે રહી રહ્યા છે ને ત્યારે એમને 4 વર્ષ લાગી ગયા છે. ખેતા પહોંચા અપને ઢોર કો. હવે આ 4 વર્ષની અંદર ખેતાભાઈનું મૃત્યુ થયું છે. મોત હુઆ તબ. ખેતા પહોંચે અપને, ખેતાભાઈ પોતાના ઠોર, પોતાના સ્થાને પહોંચી. જે પ્રમાણે અંકુર હતું એ પ્રમાણે લીધું. મહેરાજ ઠાકોરજીએ તો બહુ આપવાનો પ્રયત્ન કર્યો પણ એમણે લીધું નથી. મહેરાજ ઠાકોરજી જ્યારે વાત કરે ને પરમધામની, ધણીદેવચંદ્રજીના વચનોની, ત્યારે શું કરે? ખેતાભાઈને ઊંઘ આવવા લાગે, બગાસા આવે, સાથે સાથે એમનાથી સહન થતું નથી, સંભળાતું નથી, એટલે બહુ બેસી પણ ના શકે. શું કે બહુ થાકી ગયા છે, ચલો હવે ઊંઘ આવે છે, સુઈ જઈએ. ચાલુ વાત હોય, ચાલુ વાતે ઉઠીને સુવા જતા. વાત સાંભળવાનો એમની પાસે ટાઈમ નથી. આમાં ટાઈમ પસાર થઈ ગયો ને એમનું મૃત્યુ થઈ ગયું. વિચારીએ જીવન કેટલું ટૂંકું છે સુંદર સાચું. પળભરનું છે આ જીવન, જે આપણને ભલે ને વર્ષોનું લાગતું હોય પણ છે તો એક જ પળભરનું. પાણીના પરપોટા જેવું છે આ જીવન. પાણીનો પરપોટો કેવું, એની અંદર ફુગ્ગો પરપોટું થાય ને તરત જ ફૂટી જાય. પાણીનું પરપોટું વધારે, હજી સાબુમાંથી પરપોટા કરીએ તો બહુ વધારે, થોડીક પલભર માટે 2-3 સેકન્ડ માટે રહી શકે છે. પણ પાણીનું પરપોટું કેવું હોય, જેવું પેદા થયું એવું જ ફૂટી જાય. એમાં તો પલભરનો પણ સમય લાગતો નથી. આ પાણીના પરપોટા જેવું જીવન છે. એમણે એમ જ ગવાઈ દીધું. 25 વર્ષ તો આમ જ કાઢ્યા. અને સાથે સાથે 4 વર્ષ સુધી મહેરાજ ઠાકોરની જોડે રહ્યા છે પણ એક છાંટ પણ લીધી નથી એમના પાસેથી.
એ અલૌકિક જ્ઞાનની કોઈ છાંટ નથી લીધી, એમના દિલમાં એ જ્ઞાન ઉતર્યું જ નથી. એટલે શું કીધું, ખેતા પહોંચ્યા અપને ઠોર કો, એમનું મૃત્યુ થઈ ગયું ને, હવે જે પ્રમાણે એમનું વ્રત એ પ્રમાણે મૃત્યુ થયું, એ સ્થાને પહોંચી ગયા. મોત હુઆ તબ, મૃત્યુ થયું છે ખેતાભાઈજી. માલ મતા બખાર પર હુઈ હાકિમ કી મહોર. હવે જ્યારે ખેતાભાઈનું મૃત્યુ થયું છે ને, ત્યારે મહેરાજ ઠાકોરજી એમની સાથે નતા, ક્યાંક બહાર કામ છે. એટલે અહીંયા આગળ શું છે, આ હાકીમ જે છે ને બરારબનો શું કહેવાય, એમ હેડ કહેવાય, તે હાકીમ શું કરે છે, માલ મતા બખાર પર હુઈ હાકીમ કી મોહર. આ હાકીમે માલ ને સામાન ને આ કારોબાર જેટલું પણ હતું ને, એ બધાને સીલ કરી દીધું, મોહર લગાવી દીધું પોતાની, કે આ બધું હવે અમારા કબજામાં છે, આ બધું અમારું છે. કેમ? કારણ કે એમના પરિવારનું ત્યાં કોઈ નથી. અત્યાર સુધી તો કોઈને નથી જોયા, 25 વર્ષથી રહી રહ્યા છે ને, તો 25 વર્ષથી તો ખેતાભાઈને એકલા જ જોયા છે. હવે 4 વર્ષથી મહેરાજ ઠાકોરજી આયા છે, એટલી તો એમને ખબર નથી. જો ખબર છે ને તો એ જાણવા માંગતા નથી, કારણ કે એમને તો શું છે, હાકીમને શું છે, લાલચ છે કે આ બધો માલ સામાન, આટલી બધી સંપત્તિ મારી થઈ જાય, મારી મોર મારી દઉં તો બધું મારા રાજકોષમાં આવી જાય, એને બધું શું મારું થઈ જાય. એટલે એને શું કર્યું, મહેરાજ ઠાકોરજી આવે ને એના પહેલા જ મોહર લગાવી દીધું, પોતાની સીલ કરી દીધું કે આ બધું હવે કોના કબજામાં છે, હાકીમના કબજામાં છે. આ બધી હાકીમની સંપત્તિ થઈ ગઈ. એ તો રહે બાહિર. કોણ રહ્યું છે બાહિર? મહેરાજ ઠાકોરજી. એ સમયે બહાર હતા, જ્યારે હાકીમે સીલ માર્યું, જ્યારે ખેતાભાઈનું મૃત્યુ થયું, ત્યારે મહેરાજ ઠાકોરજી અહીંયા ખેતાભાઈ પાસે હતા નહીં, એ તો રહે બહાર હતા. એટલે હાકીમે શું કર્યું, એની નજર સંપત્તિ પર હતી ને, એટલે એને પોતાની સીલ મારી દીધી, પોતાની મોહર કરી દીધી, એટલે એના કબજામાં એને બધું લઈ લીધું. કિયા હાકીમને જોર. કોણે કર્યો છે? હાકીમને જોર. સાચેમાં હાકીમનો જોર નથી, કોનો છે? દજ્જાલનો જોર છે. હાકીમની અંદર બેસીને કોણે કર્યું છે? બધું દજ્જાલે જ કર્યું છે. કે મહેરાજ ઠાકોરજી 4 વર્ષથી મહેનત કરી રહ્યા છે, એમના પરિવારના સદસ્ય જ છે હવે, કારણ કે સાથે સાથે આખું કારોબાર એમને સોંપી દીધો ખેતાભાઈને. તો હવે ખેતાભાઈ નથી તો એમની માલ સંપત્તિ જેટલું પણ છે, ધન દોલત છે, એ બધું કોનું થાય? મહેરાજ ઠાકોરજીનું થાય. પણ આ હાકીમ મહેરાજ ઠાકોરજીને બધું આપવા માંગતો નથી, ને શું કર્યું? પોતાના કબજે બધું કરી લીધું. કિયા હાકીમને જોર. આ જોર કોણે કર્યું છે? હાકીમે કર્યું છે. અસલમાં જોર દજ્જાલનું છે. તબ ઉન હાકીમને બુરી કરી નજર. બુરી કરી નજર, ખોટી નજર કરી છે. કેવી ખોટી નજર? મહેરાજ ઠાકોરજીને પાસે જાય ને બધું ધન દોલત, પણ મહેરાજ ઠાકોરજી એટલે સંપત્તિના વારિસ કોણ ગણાય? અત્યારે મહેરાજ ઠાકોરજી જોડે રહી રહ્યા છે 4 વર્ષથી, તો સંપત્તિના માલિક તો એ જ ગણાય હવે, કારણ કે વારિસ એ ગણાય. પણ હવે શું છે, મહેરાજ ઠાકોરજી એ સમય જોડે નતા, એટલે આ હાકીમે શું માન્યું, હવે કોઈ નથી, ખેતાભાઈ એકલા હતા. બધાએ કીધું પણ હશે કે મહેરાજ ઠાકોરજી છે એમના વારિસમાં, પણ હાકીમે તો શું છે, બુરી નજર છે. કેવી બુરી નજર? કે આ બધી સંપત્તિ હવે મારી થઈ જાય, હું કોઈને આપવા માંગતો નથી. 25 વર્ષનું આ બધું ધન ભરેલું છે, એ બધું એમને જ બીજા કોઈને આપી દેવાય ના. હાકીમની હવે બુરી નજર, એવી બુરી નજર ને કે બધું સીલ કરી દીધું, પોતાનું કરી લીધું. હવે મહેરાજ ઠાકોરજીને અપાય નહીં. ત્યારે પિછલી રાત કો હાકીમ જોડે ગયા મહેરાજ ઠાકોરજી. શું કર્યું? હાકીમે તો કઈ જ સાંભળ્યું નહીં, ના પાડી દીધી, ધુતકારી દીધા કે તમે એમના વારિસ ગણાવો નહીં, તમને કશું આપી શકાય નહીં. શું પ્રૂફ છે તમારી પાસે કે તમે એમના વારિસ છો, તમને એમના ઓળખાણમાં છો? કઈ પણ પ્રૂફ નથી, કોઈ પણ સાબિતી નથી. જે ચિઠ્ઠી આપી હતી ને, ચિઠ્ઠી તો હવે ખેતાભાઈ પાસે ખબર નહીં ક્યાં હશે. 4 વર્ષ થઈ ગયા છે, કોણ ચિઠ્ઠી સાચવી રાખે? ચિઠ્ઠી પણ છે નહીં.
હવે શું છે, કેવી રીતે સાબિત કરે? એને શું કર્યું? હાકીમે બધી પોતાની સંપત્તિ કરી. મહેરા ઠાકોરજી કઈ કઈને થાક્યા. હાકીમ માનતો નથી, એટલે શું કહે છે, હવે એનાથી ઉપર જે છે ને ત્યાં છે, બાદશાહ પાસે, સુલતાન પાસે. બરારબનો જે સુલતાન છે ને ત્યાં જવાની વાત કરે. તારે પિછલી રાત કો નીકળી ગયા. જેવી રાત્રે આવીને ખબર પડી ને કે આવી રીતે હાકીમ કર્યો, હાકીમ જોડે પહેલા ગયા, વાત થઈ, એને માન્યું નહીં, કશું સમજ્યું નહીં, એટલે પછી હવે બાદશાહ જોડે જવા માટે નીકળે છે. તારે પિછલી રાત કો નીકળી ગયા રાત્રે જ, અને પહાડ મેં ભાઈ ભજર, પહાડો પાર કરીને નીકળ્યા છે. સુંદરસાજી વિચારીએ, એ સમયે તો કઈ આપણા જેવા સાધનો થોડી નતા કે ફટ દઈને કોઈ સાધનમાં બેસીને નીકળી ગયા. ના, એ સમયે તો શું હતું, ઘોડા ગાડી હોય, ઊંટ ગાડી હોય કે ગમે તે એવા વાહનો હતા, બધાની પાસે તો હતા ને. એટલે શું કરે, ચાલતા ચાલતા જવું પડે. નીકળી ગયા છે ચાલતા ચાલતા બાદશાહ પાસે જવા માટે. પણ શું છે, સમય પસાર થઈ રહ્યો છે ધીમે ધીમે. રાત્રે નીકળ્યા હતા, ક્યાં સવાર પડી છે? પહાડોમાં. પહાડો પાર કરીને નીકળ્યા છે ને, હા પહાડોમાં ફજર, સવાર પડી છે. ઈહા સેથી જાય કે પહોંચે સુલતાન ઇમામ. ઈહા સેથી જાય છે, હાકીમ પાસેથી નીકળ્યા ને સીધા હવે સુલતાન પાસે પહોંચવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. રાત્રે નીકળી ગયા, સવારે અહીંયા આવી પહોંચ્યા છે. પહોંચે સુલતાન ઇમામ, અરબનો જે સુલતાન છે ને એની પાસે પહોંચ્યા. ફરિયાદ કરી દો માસલો. સીધા સુલતાનને મળવા નથી ગયા. એની હવે સુલતાન રાજા છે, બાદશાહ છે, બરાબર. બાદશાહને સીધું ડાયરેક્ટ થોડી ના મળે. એની નીચે જેટલા નાના નાના બીજા કામ કરતા હોય ને એ બધાને કામ સોંપેલા હોય રાજાએ, એટલે બાદશાહ. એટલે કામ કોણ કરે છે? બધા નીચેના લોકો. હવે 2 માસ એટલે 2 મહિના સુધી ફર્યા છે. એમની નીચે જેટલા કામ કરવા વાળા છે ને બધાને જઈને ફરિયાદ કરે છે. વારે ઘડી ફરિયાદ કરે છે. 2 માસ સુધી ધક્કા ખાઈ રહ્યા છે. ભાઈ હું કાલે આવ્યો તો ને, મારી એકવાર ફરિયાદ સાંભળી દો, મારે સુલતાનને મળવું છે. આ રીતે અરબના હાકીમે જ્યાં અમે રહી રહ્યા છે ત્યાં અમારી સંપત્તિને ઝડપી લીધી છે. મારે ફરિયાદ કરવી છે તો મને મારી સંપત્તિ પાછી જોઈએ છે. કારણ કે ધણીએ મોકલ્યા છે ને, એમને કોઈ સંપત્તિની એ નથી, કોઈ ફિકર નથી. એ ફિકર એમની શું છે, ધણીએ જે કામ સોંપ્યું છે ને એ કરવાનું છે. જો ખેતાભાઈની સંપત્તિ સેવામાં, નવતનપુરી લઈ જઈને સેવામાં વપરાય તો બધાનું કામ પૂરું થાય છે. હવે ખેતાભાઈ તો રહ્યા નથી કે ખેતાભાઈને લઈને જવાય. વિચાર શું હતો, ખેતાભાઈની સાથે સાથે ખેતાભાઈની સંપત્તિ બંનેને લઈ જવાના હતા નવતનપુરી પાછા. પણ ખેતાભાઈને તો મૃત્યુ થઈ ગયું. તો હવે શું કહે છે, ચલો ખેતાભાઈ નહીં પણ એમની સંપત્તિ તો ગાંધીભાઈને આપું, ધણી દેવચંદ્રજીને ચરણોમાં કુરબાન કરી દો, સમર્પિત કરી દો. એમણે મને કામ સોંપ્યું છે એટલે તો આગળ કહી દીધું, એ શોભા હોવે તુમકો, આ બધી શોભા તમને મળશે. એમનું ધન લાવવાની શોભા તમને મળશે, સાથે સાથે ખેતાભાઈની જાગૃતિનું જે શોભા છે એ પણ તમને મળશે. શોભા પ્રાપ્ત કરવા માટે નહીં કર્યા, પણ ધણીએ હુકમ કર્યો છે ને એ હુકમનું પાલન કરી રહ્યા છે. કેવો હુકમ કરે છે કે એ સંપત્તિ જે છે ને અહીંયા આગળ ધન, એમનું ધન અહીંયા આગળ સેવામાં લાગવું જોઈએ. એટલે એના માટે આ બધા પ્રયત્નો કરી રહ્યા છે કે ધણી દેવચંદ્રજી મને હુકમ કરે છે, કામ સોંપ્યું છે, એ કામને પૂરું કર્યા વગર તો પાછો જઈશ નહીં. એટલે પેલા હાકીમને વાત કરી, હાકીમ માન્યો નહીં. હવે સુલતાન પાસે જાય છે. 2 માસ સુધી, 2 મહિના સુધી પ્રયત્નો કરે છે એમને મળવાના. વારે ઘડીએ ફરિયાદો લખી આપી છે. વારે ઘડી એમની નીચે જેટલા પણ એને બધાને કહી રહ્યા છે કે આ રીતે મારી સાથે નાઇન્સાફી થઈ છે તો મને ઇન્સાફ જોઈએ છે. પણ કોઈ સાંભળતું નથી, કોઈ એ ફરિયાદ લેતું નથી. ના એ ફરિયાદને સુલતાન પાસે પહોંચાડે છે. દરની ઠોકરો મહેરાજ ઠાકોરજી ખાઈ રહ્યા છે. સુંદરસાજી વિચારીએ સમય એમની પરિસ્થિતિ કેટલી ખરાબ રહી હશે. એટલે તો કીધું પહાડ મેં ભાઈ પછલ, પહાડોમાં ફરીને નીકળે છે.
કેટલા મોટા મોટા પહાડ એમણે પાર કર્યા હશે, કે રાત ચાલી ચાલીને એમણે આ સમય આખો રસ્તો પાર કર્યો છે, ત્યારે ક્યાંક સુલતાન પાસે પહોંચ્યા છે. હવે ડાયરેક્ટ તો સુલતાનને મળાતું નથી, એમની નીચે જેટલા પણ છે એ બધાને વારે ઘડીએ ફરિયાદ કરી રહ્યા છે. 2 મહિના સુધી ફરિયાદ કરી છે. ફરિયાદ કરી દો માસલો બીચ ખેતે કે કામ. કોના કામ માટે? ખેતાભાઈના કામ માટે. કારણ કે સંપત્તિ કોની છે? ખેતાભાઈની છે, પોતાની નથી માની રહ્યા. પોતાને તો માત્ર અહીંયા આગળ સાબિત કરવાનું છે કે હું એમનો ભાઈ છું, જેનાથી એ સંપત્તિ એમને મળે ને પછી ધણીના ચરણોમાં મૂકી દેવે. બાકી સંપત્તિ તો કોની છે? એમના દિલમાં શું છે? ખેતાભાઈની સંપત્તિ છે. મારી સંપત્તિ નથી, મારે શું જોઈએ છે? નથી જોઈતું કશું. એમણે તો એમના ઘરમાં જે ધન હતું ને એ પણ બધું ધણીને આપી દીધું, ધણીના ચરણોમાં કુરબાન કરી દીધું. પત્ની ફૂલબાઈના ઘરેણા વસ્ત્રો, જે સારા સારા વસ્ત્રો હોય, બહુ મોટા મોટા, એકદમ હેવી, ભરચક, મોંઘા મોંઘા વસ્ત્રો, ઘરેણા, બધું ધન જેટલું બધું ધણીના ચરણોમાં સમર્પિત કરી દીધું હતું. તેમને ધનની તો કોઈ લાલસા છે જ નહીં, પણ આ ધન ધણીના સેવામાં લાગવાનું છે ને, એટલે એની પાછળ આટલી મહેનત કરી રહ્યા છે. હવે આગળ શું થાય છે ને સુંદર સાચી, એ બધું આપણે કાલે ધામધણીની મહેરથી જોઈશું. તો આજે અહીંયા જ રાખીએ અને ચોપાઈ દોહરાવી દઈએ. यहाँ से ती जाय के पहुंचे सुल्तान इमाम, फरियाद करी 2 मासलो बीच खेते के काम, बीच खेते के काम। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। प्रणाम जी संत जी।